તો હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારા બધાનું મારી નિકીસ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી. એકવાર બનાવશો ને તો ખાતા જ રહી જશો. તો ચાલો શરૂ કરીએ પનીર ભુરજી. સૌપ્રથમ એક પેન લઈશું, એમાં 3 ટેબલ સ્પૂન ઘી નાખીશું, 2 ચમચી બટર નાખીશું, થોડું જીરું નાખીશું. જીરુંનો કલર ચેન્જ થાય અને બટર ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવીશું. પછી આપણે લસણની પેસ્ટ નાખીશું. લસણની તમે પેસ્ટ કરીને પણ નાખી શકો છો અથવા એને ઝીણું સમારીને પણ નાખી શકો છો. ત્યારબાદ આપણે આદુની પેસ્ટ નાખીશું અને એને હલાવતા જઈશું. ચપટી હિંગ નાખીશું. લીલા મરચાની પેસ્ટ નાખીશું 1 ચમચી. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. લસણ, આદુ અને મરચાની પેસ્ટ એકદમ સતરાઈ જાય ત્યાં સુધી, એનો જે કાચો સ્વાદ હોય જતો રહે ત્યાં સુધી આપણે એને હલાવીશું. હવે આપણે તેમાં 2 મોટી સાઈઝની ડુંગળી જે મેં ચોપરમાં કરેલી છે એકદમ ઝીણી, એ નાખીશું અને ડુંગળીને આપણે હલાવતા રહીશું. ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરશું જ્યાં સુધી ડુંગળીનો કલર એકદમ ચેન્જ ના થઈ જાય. ડુંગળીનો કલર બ્રાઉન જેવી થઈ જાય પછી 1 કેપ્સિકમ ઝીણું સમારેલું નાખીશું. કેપ્સિકમને પણ હવે આપણે ચઢવા દઈશું અને આપણે હલાવતા જઈશું. આ સમયે તમારો ગેસ મીડિયમ ટુ હાઈ રાખવાનો રહેશે. કેપ્સિકમ ચડી જાય એટલે હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે 1 ચમચી 2 ચમચી જેટલું નાખો એટલું નાખી શકો છો. ગરમ મસાલો નાખીશું અને મેં થોડો ચણા મસાલો નાખ્યો છે. એની જગ્યાએ તમારે જે મસાલો નાખવો હોય તમે નાખી શકો છો. હવે એને હલાવતા રહીશું. 2 મોટા ટામેટા સમાર્યા છે ઝીણા, એ નાખીશું. ટામેટા જલ્દી ચડી જાય એના માટે આપણે એમાં છે ને થોડું મીઠું નાખીશું, જેથી ટામેટા છે જલ્દી ચઢી મેશ થઈ જાય. અને એને હલાવતા રહીશું. ટામેટાને ત્યાં સુધી ચડવશું જ્યાં સુધી તે એકદમ ચઢીને એકદમ મેશ ના થઈ જાય. હવે આપણે તેમાં કાશ્મીરી મરચું નાખીશું. મેં 2 ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. એને હલાવી દઈશું. અને થોડું ગરમ પાણી કરેલું નાખ્યું છે. આમ તો પનીર ભુરજી ડ્રાય જ હોય છે, પણ મને થોડી આવી પસંદ છે અંદર, એટલે થોડું પાણી નાખ્યું છે. થોડા ધાણા નાખીશું લીલા અને બરાબર હલાવી દઈશું. હવે તેમાં આપણે છીણેલું પનીર નાખીશું. અંદાજિત મેં 200 જેટલું નાખ્યું છે. તમે તમારે જેટલું નાખો એટલું નાખી શકો, કારણ કે 4 થી 5 વ્યક્તિ માટે બને છે. એને એકદમ હલાવી દઈશું. બધું એકરસ થઈ જાય અને બધું સરસ ચડી જાય. 2 ચમચી મલાઈ નાખીશું. મલાઈની જગ્યાએ તમે ક્રીમ હોય તો ક્રીમ નાખી શકો છો. મારે ક્રીમ નથી એટલે મેં 2 ચમચી મલાઈ નાખી છે, તાજી ફ્રેશ. એને હલાવી દઈશું.
સરસ એકદમ મેશ થઈ જાય, બધું સરસ ચડી જાય પછી આપણે તેમાં થોડી કસ્તુરી મેથી નાખીશું, એને હલાવીને એકદમ કસૂરી મેથીનો સ્વાદ અંદર બેસી જાય માટે થોડી વાર હલાવીને રાખશું. હવે આપણે ઉપરથી થોડું બટર નાખીશું, 1 ચમચી ઉપરથી બટર નાખીએ એટલે એકદમ પનીર ભુજી સરસ દેખાય છે, ક્રીમી. બટર ઓગળી જાય એટલે આપણે લીલા ધાણા નાખીશું અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણી પનીર ભુરજી.